હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પ્રકરણ 13 આપણું પર્યાવરણના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1, નીચે આપેલ પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે? જવાબ A, ઘાસ, પુષ્પો અને ચામડું. C, ફળોની છાલ, કેક તેમજ લીંબુનો રસ. D, કેક, લાકડું તેમજ ઘાસ. પ્રશ્ન 2, નીચેનામાંથી કોણ આહાર શૃંખલાનું નિર્માણ કરે છે? જવાબ B, ઘાસ, બકરી અને માનવ. પ્રશ્ન 3, નીચે આપેલમાંથી કયો પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ દર્શાવે છે? જવાબ D, ઉપરયુક્ત તમામ. પ્રશ્ન 4, જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ, મારી નાખીએ તો શું થશે? જવાબ, કોઈપણ પોષક સ્તરમાંના બધા જ સજીવોને દૂર કરવામાં આવે તો તેનાથી ચોક્કસપણે નિવસન તંત્રને નુકસાન થાય છે. દાખલા તરીકે ઘાસ, તીતી ઘોડો, દેડકા, સાપ, મોર પૈકી તમામ તીતી ઘોડાને જો મારી નાખવામાં આવે કે દૂર કરવામાં આવે તો દેડકાને ખોરાક મળશે નહીં અને તેનો નાશ થશે અથવા તો તે ખોરાકની શોધમાં અન્ય જગ્યાએ સ્થળાંતર કરશે. જ્યારે બીજી બાજુ ઘાસની વૃદ્ધિ ભરપૂર માત્રામાં થશે. જો સાપને મારી નાખવામાં આવે તો દેડકાઓની સંખ્યા ખૂબ જ વધી જશે જે સમગ્ર નિવસન તંત્રને ખલેલ પહોંચાડશે. પ્રશ્ન 5, શું કોઈ પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરવાથી થતી અસર ભિન્ન ભિન્ન પોષક સ્તરો માટે અલગ અલગ હોય છે? શું કોઈ પોષક સ્તરના સજીવોને નિવસન તંત્રને અસર પહોંચાડ્યા વગર દૂર કરવા સંભવ છે? જવાબ ના, દરેક પોષક સ્તર માટે સમાન હોય છે. અસર પહોંચાડ્યા વગર દૂર કરવા અસંભવ નથી. પ્રશ્ન 6, જૈવિક વિશાલન એટલે શું? શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલનની અસર પણ ભિન્ન ભિન્ન હોય છે? જવાબ, પ્રત્યેક અનુગામી પોષક સ્તરના સજીવોમાં ધીમે ધીમે ઝેરી જૈવ અવિઘટનીય રસાયણોના સંચય થવાની ઘટનાને જૈવિક વિશાલન કહે છે. તેનું પ્રમાણ નિવસન તંત્રના વિભિન્ન સ્તરે અલગ જોવા મળે છે અને મહત્તમ પ્રમાણ શીર્ષ પોષક સ્તરમાં અને રસાયણોનું ન્યૂનતમ પ્રમાણ નીચેના પોષક સ્તરમાં જોવા મળે છે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. પ્રશ્ન 7, આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે? જવાબ, આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી નીચે જણાવેલ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. 1, જૈવ અવિઘટનીય કચરાનું સરળ સ્વરૂપમાં વિઘટન થઈ શકતું ન હોવાથી તે મૂળ સ્વરૂપે કુદરતમાં જમા થાય કરે છે અને પ્રદૂષણ ફેલાવે છે. 2, પ્રદૂષણને કારણે રોગચાળો ફેલાય છે. તે જૈવિક વિશાલનનું કારણ બને છે. પ્રશ્ન 8, જો આપણા દ્વારા ઉત્પાદિત બધો જ કચરો જૈવ વિઘટનીય હોય તો શું તેની આપણા પર્યાવરણ પર કોઈ અસર નહીં થાય? જવાબ, જો આપણે ઉત્પન્ન કરેલ તમામ કચરો જૈવ વિઘટનીય હશે અને તેનું વ્યવસ્થાપન એવી રીતે કરીએ જેમાં વિઘટનને અવકાશ હોય તો તે સંજોગોમાં તે પર્યાવરણને અસર કરશે નહીં. પ્રશ્ન 9, ઓઝોન સ્તરના વિઘટનીય આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? આ વિઘટનને સીમિત કરવા માટે કયા પગલાં લેવા જોઈએ? જવાબ, ઉર્ધ્વમંડળ સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું આવરણ સૂર્યના નુકસાનકારક પારજાંબલી વિકિરણો સામે પૃથ્વી પરના સજીવોને રક્ષણ પૂરું પાડે છે. આથી ઓઝોન સ્તરની ગેરહાજરી કે તેમાં થતા નુકસાનથી સજીવોને ભારે નુકસાન વેઠવું પડે છે. આ કારણોથી મનુષ્યમાં ત્વચાનું કેન્સર અને મોતિયાબિંદુ જેવા રોગો થાય છે. આ નુકસાન સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP દ્વારા સીમિત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ દ્વારા ક્લોરોફ્લોરોકાર્બન CFCs જેવા માનવ સંશ્લેષિત રસાયણો કે જે ઓઝોનની માત્રાને વિપરીત અસર કરે છે તેના ઉત્પાદનને 1986ના સ્તર પર જે સીમિત રાખવાના કરાર થયેલા છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોને તેના ઉત્તરો સાથે. હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.